સુરેન્દ્રનગરના નવા 80 ફૂટ રોડ ઉપર ઉમિયા ટાઉનશીપ નજીકના કોમ્પ્લેક્સમાં નીચે પટકાતા રાજકોટ રહેતા શંકાસ્પદ યુવાનનું મોત નિપજતા ચકચાર મચી જવા પામી। સુરેન્દ્રનગરના વતની અને હાલ રાજકોટ નોકરી કરતા ચંદનભાઈ પરમાર, જેઓ સુરેન્દ્રનગર ઉમિયા ટાઉનશીપ નજીક આવેલી દુકાનના શોપિંગ સેન્ટરના ધાબા ઉપર મિત્રના જન્મદિવસની પાર્ટીમાં રાજકોટ રહેતા યુવકને બોલાવવામાં આવ્યો હતો અને નશો વધુ પડતા થઈ ગયા બાદ સાથીઓએ ઝઘડો કરીને યુવકને મારીને ફેંકી દીધા હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કરીને ગાંધી હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો। જ્યારે જન્મદિવસના અવસરે પાર્ટી માણી રહ્યા હતા તેવા સમયે વધુ પડતી માત્રામાં નશો કર્યો હોવાનું પણ હાલમાં પોલીસે જણાવી રહી છે અને નશાને કારણે પણ ઉપરથી નીચે પટકાયા હોય અને મોત નીપજ્યું હોય તેવી પણ ઘટના બની શકે છે। પરંતુ હાલ તેમના સમાજના લોકો એવું જણાવી રહ્યા છે કે ચંદન પરમાર નામના 37 વર્ષના યુવાનનું મોત નીપજ્યું છે। ત્યારે આ પાર્ટી દરમિયાન આ પાર્ટી કરી રહેલા શખ્સોમાં સામાન્ય રીતે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હોવાની ઘટના પણ હાલ ચર્ચાનો વિષય બની છે। ત્યારે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે પાર્ટી બાદ આ ઘટનામાં બોલાચાલી બાદ આ યુવકને બીજા યુવકો સાથે રહ્યા હોય તેવા યુવકોને આ યુવકે પતાવી દઈને મોતને ઘાટ ઉતારી નીચે ફેંકી દેવાની ઘટના હોવાનું હાલમાં પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ત્યારે હાલમાં ચંદન પરમાર નામના 37 વર્ષના યુવાનનું પીએમ પણ સુરેન્દ્રનગર સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું છે। ત્યારે આમ છતાં કલાકો વીતી જવા છતાં વાલ્મીકી સમાજ ત્યાં સુધી આરોપીઓ ન ઝડપાય અને સાચી હકીકત સામે ન આવે ત્યાં સુધી ડેડ બોડી ઉપાડવા માટેનો ઇનકાર કરી રહ્યા છે અને ઘટનાને પગલે સુરેન્દ્રનગર એલસીબી, એસઓજી અને વઢવાણ બી ડિવિઝન સહિતના પોલીસ કર્મચારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા। ત્યારે ઘટનામાં હાલમાં તો હજુ તપાસનો દૂર ચાલુ છે અને પરિવારજનોની માગણી છે કે જ્યાં સુધી આરોપીઓ ન પકડાય ત્યાં સુધી ડેડ બોડી ઉપાડવા માટે મનાઈ કરી રહ્યા છે। પરંતુ હાલમાં બી ડિવિઝન પીઆઈ પઠાણ સાહેબ તેમજ પીએસઆઈ મિર્ઝા સાહેબ અને ડી ડિવિઝનના સ્ટાફના લોકો હાલમાં આરોપીઓને ઝડપી પાડવા માટેની કામગીરી ચાલુ છે। ત્યારે તાત્કાલિક અસરે ઝડપી અને આ વાતનું નિરાકરણ લાવવા માટે પણ પોલીસ કાર્યરત છે। સાથે જ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। કાકા, તમારું નામ? ભરતભાઈ। એટલે શું અત્યારે તમે ટોળું પર બેઠા હતા, પોલીસે શું કીધું? હા, કે ભાઈ ઉપરથી ગ્લાસને મળેલા છે, એમ કીધેલું કે ભાઈ આ તપાસ સાચી થવી જોઈએ અને આ ડાઉટફુલ કેસ છે। તેમને એમ કીધું કે ભાઈ ગ્લાસને મળ્યા છે અને અમે પૂરી તપાસ કરશું અને 2 ડૉક્ટર મારફતે અમે પેનલ મારફત પીએમ કરાવશું। એમને એટલે બાટલી શેની હતી? દારૂની બોટલ અને બીજું કે 4 ગ્લાસ અને ઘડિયાળ તૂટેલી પડેલી। તૂટેલી ઘડિયાળ પડી તો ઝપાઝપી થઈ એવું બને ને? હા, બોલો। જક્શનથી ઉતરા, હા, અમને ત્યાં સુધી ખબર નથી કે ડેડ થઈ ગયો છે। જક્શનથી ઉતરા અહીંયા આવ્યા કે ભાઈ એ રીતે પાર્ટી ઉપર થતી હશે, કોકનો બર્થડે હતો અને એ રીતે અહીંયા ગ્લાસ પડ્યા છે 3-4, બૂટ પડ્યું છે એની અને ઘડિયાળ મારેલો છે અને ઉપરથી પડ્યો। એમને કોઈ પોલીસ હાજર હતી। એમને કોઈ બાટલી કોઈ દારૂની બાટલી કેવું પડ્યું હતું? બોટલની પડ્યું છે। મારા છોકરો નથી પીતો પણ એને જબરદસ્તી અમારો છોકરો પીતો નથી, જબરદસ્તી પીવડાવીને મારા છોકરાનો પસાડો છે। ઉપરથી પાડો તમે એને પકડો, તાકુથી અમે લાશ નહીં લે પેલા ઈ માણા પકડો। ઈ 4-5 જણની પાર્ટી કરવા વાળા એને બોલાયો છે ફોન કરીને, અમને નથી ખબર। અમે ફોનની અંદર કઢાવો તમે કોણે બોલાયો। સવારે 9 વાગે મારા ભયારે વાત થઈ તો એને કીધું કે હું તો નોકરી છું, એટલે એને કોકે ફોન કરી બોલાયો। કોનો બર્થડે તો તમે જાણ મળ્યું હતું? બર્થડે કોનો હતો? બર્થડે ઈ મને હજી ખબર નથી। ઈ મને આ વાર્તાઓના બધી કોઈ હિતેશભાઈ કે એના નામનો કંઈક બર્થડે હશે, હવે કોણ છે શું છે મને ખબર નથી, પણ કોઈક બર્થડે હતો એને બર્થડેમાં આવેલા છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।